નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આપ જે બહેનજીને જોઈ રહ્યા છો, આ બહેનજી છે આખા પૂરા દેશમાં ડંકો મચાવનાર અને દેશને હલબલાવી નાખનાર આ બહેનનું નામ છે પૂજા ખેડકર। અને આ પૂજા ખેડકર એટલે બોગસ સર્ટિફિકેટ લઈને તેઓ કલેક્ટર થયા હતા। યુપીએસસીની પરીક્ષા આપી હતી અને યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા પછી એમનો ક્રમાંક હતો 841। હવે આ 841 ક્રમાંકમાં એમને અપંગતાના સર્ટિફિકેટ લઈને હવે કેવી રીતે એમને કલેક્ટર થયા હતા અને કેવી રીતે એમની ઉપર ફરિયાદ થઈ, આ હું 2022ના કલેક્ટર એમને હું વિગતવાર આપને જણાવું છું કે એ કેવી રીતે કલેક્ટર છે અને કેવી રીતે કાયદાની ચુંગાલમાં અત્યારે હાલમાં ફસાઈ ગયા છે। દેશ આખામાં પૂજા ખેડકરની ચર્ચા છે। પૂજાની સામે દિલ્હી પોલીસે બીએનએસ આઈપીસી અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે। પૂજાએ 2022માં યુપીએસસી એક્ઝામ પાસ કરી હતી અને તેનો ક્રમાંક 841મો હતો। અપંગતાના સર્ટિફિકેટ તથા ઓબીસીનો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટના કારણે તે આઈએએસ બની હતી। વર્ષની 8 લાખથી ઓછી આવક હોય તેને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મળે છે। જોકે પૂજાના પિતા દિલીપ ખેડકર પણ નિવૃત્ત આઈએએસ હતા અને 40 કરોડની સંપત્તિના માલિક હતા। આશ્ચર્ય એ વાતનું છે કે પૂજાના બેંક એકાઉન્ટમાં ₹17 કરોડ જમા છે। યુપીએસસી ઓરલ ઇન્ટરવ્યૂ 5 મેમ્બર લેશે। દરેક મેમ્બર 50 માર્કની મર્યાદામાં ગુણ આપે છે। યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ પૂજાને 50માંથી 50 ગુણ આપ્યા હતા। લેખિત પરીક્ષામાં પૂજાને બદલે ભૂતિયા ઈસમે પેપર લખ્યા હતા। પૂજાએ માનસિક અપંગતતાનું સર્ટિફિકેટ મેળવેલ હતું કે મને યાદ રહેતું નથી, નજર નબળી છે, દ્રષ્ટિ જઈ રહી છે। મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી એકેડેમીમાં તાલીમ બાદ તેની નિમણૂક મહારાષ્ટ્રના પૂનામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે થઈ। તે કલેક્ટર ઓફિસ પહોંચી કલેક્ટર હાજર ન હતા। પૂજાએ કલેક્ટરની ચેમ્બરનો કબજો લઈ લીધો। કલેક્ટરે સરકારમાં ફરિયાદ કરી તો પૂજાની બદલી પૂનાથી વાશીમ થઈ ગઈ। દિલીપ ખેડકરે લોકસભાની ચૂંટણી 2024માં ઝંપલાવેલ તેમાં સંપત્તિ જાહેર કરેલ અને તે પૂજા ખેડકરના પિતા છે દિલીપ ખેડકરે। તે હવે પૂજાના ગળે ગાળિયો બની ગયો છે। સરકારી નોકરીમાં જોડાતા પહેલાં મેડિકલ ચકાસણી થાય છે। યુપીએસસીએ પૂજાના મેડિકલ ચેકઅપ માટે 6 વખત તેને નોટિસ આપી, પણ પૂજા સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે હાજર ન થઈ। તેણે ખાનગી હોસ્પિટલમાંથી ચેકઅપ કરાવી યુપીએસસીને સર્ટિફિકેટ સોંપ્યું, જે યુપીએસસીએ માન્ય ન રાખ્યું। સવાલ એ છે કે મેડિકલ ચકાસણી વિના નિમણૂક ન મળે તો પછી વડાપ્રધાનની દેખરેખ હેઠળના ડીઓપીટી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તરફથી પૂજાની નિમણૂક પૂનાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે થઈ અને આ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કેવી રીતે થઈ? ગુજરાતમાં પૂજા ખેડકરનો રાફડો ફાટ્યો છે। તમે જુઓ તો ગુજરાતમાં કેટલી પૂજા ખેડકરે હશે અને કેટલાય ચેતન મૂંધવા હશે, કારણ કે ચેતન મૂંધવા પણ એક બહુ વિવાદિત સર્ટિફિકેટ લઈને ડીવાયએસપી બન્યા છે। એટલે કે મોટા પ્રમાણમાં આદિવાસીઓ તલાટી, શિક્ષક
આદિવાસીના નકલી સર્ટિફિકેટ લઈને તલાટી, શિક્ષક, પોલીસ, મામલતદાર વર્ગ 1ની સરકારી નોકરીમાં, જે ઉદાહરણ તરીકે ડીવાયએસપી સીપી મુંદવા એટલે કે ચેતન પ્રભુભાઈ મુંદવા, જેઓ ધંધુકા તાલુકાના આકરો ગામના છે અને આ આકરો ગામમાં કોઈ આદિવાસી રહેતા નથી, છતાં મુંદવા આદિવાસી ભરવાડ બની ડીવાયએસપી તરીકે નોકરી કરે છે. તેમની સામે સરકારમાં રજૂઆતો થઈ પણ સરકાર તેને છાવરે છે. શું કોઈ જાગૃત નાગરિક નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબને તથા ગુજરાત હાઈકોર્ટને ફરિયાદ કરશે? કારણ કે ફરિયાદ કરવી જરૂરી છે અને સીપી મુંદવા જેવા અનેક છે અને આવા સીપી મુંદવાને જેલમાં મોકલવાની તાતી જરૂર છે. કારણ કે સીપી મુંદવા ઉર્ફે ચેતન પ્રભુદાસ મુંદવા એ અમદાવાદ જિલ્લાનું ધંધુકા તાલુકો અને ધંધુકા તાલુકાનું આકરું ગામ છે. આ ગુજરાતમાં આવેલું છે અને આ સીપી મુંદવા જે ચેતનકુમાર પ્રભુદાસ મુંદવા જે છે એ ખરેખર એની ઉપર કાયદેસર પગલાં ભરવાની જરૂર છે. અને આવા તો તપાસ કરો અને ગોતો. SC ST OBCના ધારાસભ્યો તમે ગોતો તો અનેક આવા નીકળશે, પાર નહીં એટલા આવા મળી જશે. કારણ કે ખોટા સર્ટી લઈને અનુસૂચિત જાતિથી આભડછેટ રાખવી છે અને અનુસૂચિત જાતિના સર્ટી લઈને નોકરી મેળવવી છે, તો કેટલી હદની વાત કહેવાય. એટલે આ સર્વેની વાત તો એ છે કે સત્તા પક્ષના દલિત આદિવાસી MLA MP પણ નકલી દલિત નકલી આદિવાસીઓ મામલે ચૂપ કેમ રહે છે? તો આ ગુજરાતના આવા પૂજા ખેડકરો અને ચેતન મુંદવા જેવા અનેક લોકો અત્યારે હાલમાં નોકરી કરી રહ્યા છે. તો એને વહેલામી વહેલી તકે ઘર ભેગા કરી, ખરેખર ઘર ભેગા તો નહીં પણ જેલ ભેગા કરવા જોઈએ. તો ખરેખર સરકાર આ બાબત જાગૃત બની અને કાયદેસરની તપાસ કરી અને સીપી મુંદવા જેવા ગુજરાતમાં અનેક છે એવા અનેક લોકોને ધરપકડ કરી અને કાયદેસરને એને સર્ટિફિકેટ આપવાવાળાને પણ ધરપકડ થવી જોઈએ, તો બીજા લોકોને કોઈને સર્ટિફિકેટ ના આપે. અને આ ચેતન મુંદવા જે છે એ ધંધુકાથી બગોદરા જતા વચ્ચે રોડ ઉપર હાઈવે ઉપર એમને લોજ બનાવી છે અને આ લોજમાં પણ જે લક્ઝરી બસો છે એને પરાણે ઊભી રખાવતા હતા અને લોકો કહે છે કે અમુક બસોના તો કાચ પણ ફોડી નાખતા હતા અને પરાણે લક્ઝરીઓને ત્યાં એમની હોટલે ઊભી રખાવતા હતા, એવું પણ જાણવા મળ્યું છે. તો ખરેખર વહેલી તકે આવા ડીવાયએસપીને ખરેખર જેલ ભેગા કરવા જોઈએ, ઘર ભેગા નહીં પણ જેલ ભેગા કરવા જોઈએ અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને કોઈ દિવસ આ જેલમાંથી ન છૂટે એવી કાર્યવાહી કરવી જોઈએ, ડિસમિસ કરવા જોઈએ. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.